નમસ્કાર, હું છું આપની એન્કર સ્વીટી દેસાઈ અને તમે જોઈ રહ્યા છો એસપીપી ભારત ન્યૂઝ બારડોલી શહેરમાંથી। ઈમાનદારીનું એક ઉત્તમ ઉદાહરણ સામે આવ્યું છે। શહેરના જાગૃત નાગરિક વિવેક પટેલ દ્વારા કરવામાં આવેલી સત્યનિષ્ઠ કામગીરીએ સમગ્ર સમાજને પ્રેરણા આપી છે। મળતી માહિતી મુજબ વિવેક પટેલ સવારે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે એસબીઆઈના એટીએમ પર પૈસા ઉપાડવા ગયા હતા। તે દરમિયાન તેમને એટીએમ મશીનમાં પહેલેથી જ 10,000 રૂપિયા પડેલા જોવા મળ્યા। આ રકમ કોઈ અજાણ્યા ગ્રાહક દ્વારા ભૂલથી રહી ગઈ હોવાનું અનુમાન છે। આવી પરિસ્થિતિમાં ઘણા લોકો પોતાના સ્વાર્થ માટે આ રકમ રાખી લેતા હોય છે, પરંતુ વિવેક પટેલે ઈમાનદારીનો માર્ગ પસંદ કર્યો। તેમણે તરત જ બારડોલી પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી આ બાબતની જાણ કરી। પોલીસ વિભાગે પણ ઝડપી કાર્યવાહી કરતા પીઆઈ સાહેબના માર્ગદર્શન હેઠળ યોગ્ય પ્રક્રિયા હાથ ધરી। ત્યારબાદ પોલીસની હાજરીમાં આ રકમ એસબીઆઈ બેંક બારડોલી ખાતે સુરક્ષિત રીતે જમા કરાવવામાં આવી। વિવેક પટેલની આ કામગીરી માત્ર એક વ્યક્તિગત ઈમાનદારીનો દાખલો નથી, પરંતુ સમગ્ર સમાજ માટે એક મજબૂત સંદેશ છે કે સચ્ચાઈ અને જવાબદારી આજના સમયમાં પણ જીવંત છે। સ્થાનિક લોકો દ્વારા પણ તેમની આ કામગીરીને વખાણી છે અને આવા નાગરિકો સમાજ માટે પ્રેરણા સ્ત્રોત છે એવી લાગણી વ્યક્ત કરી છે। બારડોલીથી એડિટર રમેશ ખંભાતી સાથે હું સ્વીટી દેસાઈ, એસપીપી ભારત ન્યૂઝ। ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ધન્યવાદ। મારું નામ વિવેક પટેલ છે। આજે સવારે હું એટીએમમાં પૈસા ઉપાડવા આવ્યો હતો, ત્યારે એસબીઆઈ બેંકમાં અહીંયા સાસરી રોડ પર ભુવનેશ્વરી બાગની પાસે આ એટીએમ છે, અહીંયા હું પૈસા ઉપાડવા આવ્યો હતો। તો ત્યારે બેઠા એટીએમના સ્લોટમાં બેઠા 10,000 રૂપિયા હતા। તો એ પૈસા મેં લઈને સૌથી પહેલાં પોલીસ સ્ટેશનમાં ગયો। પોલીસ સ્ટેશનમાં પીઆઈ સાહેબ સાથે વાત કરી અને જમાદાર સાથે પછી હું એસબીઆઈ બેંક પર ગયો અને એસબીઆઈ બેંકમાં મેં એ પૈસા જમા કરાવી દીધા છે।